કોણ છે? આ અમારી પૂર્વી છે. એમાં ચકુડી વહેલી ઉઠી ગઈ છે સવારના 5:30 વાગે. હે પૂર્વી? રાતે બહુ વરસાદ હતો. ના આજે કાંઈ નથી, એકદમ વાતાવરણ એકદમ શાંત સુમસાન. હા લાઈટ હાલી ગઈ હવાથી ગઈ સાદી રાતથી લાઈટ નથી. નીંદર નથી થઈ, ઊંઘ નથી આવી. તો ગાઈસ હવે આપણે નીકળીએ કામ પર. ઘણું મોડું થઈ ગયું છે. તમે જોઈ શકો છો રાતના વરસાદ પડ્યા પછી એકદમ ખાલી સુમસાન. કાંઈ નથી, બસ પાણી વધારાનું રહે છે. બીજું કાંઈ નથી. બીજી કોઈ જલ્દી વસ્તુ પણ છે નહીં. અને આજે પ્લસમાં પાણીનો વારો છે. એ હિસાબે રાતના પાણી આવ્યું અને આજે પાણીનો વારો છે. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણું ઘરનું લોકેશન કેવું થઈ ગયું છે, એકદમ સારું સારું. કેમ કે વરસાદ આવવો જરૂરી પણ છે, કુદરતની નિયમ છે. તો એના સમય પર તો વરસવાનો છે, ચલવાવાળાને ચાલાશે નહીં. પણ આપણું ઘર જુઓ, સોસાયટી ઘરનો આંગણો કે જે પણ તમે કહો જોઈ શકો છો, એકદમ લીલું હરું ભરું ઘણા ટાઈમ બાદ. કઈ સમય નીકળું છું કામ પર, કેમ કે ઘણું મોડું થઈ ગયું છે. બાય બાય. ભાઈ તમે જોઈ શકો છો આ છે આપણી ગલી બહારનો રસ્તો, એનો હાલ વરસાદ પડ્યા પછી. આ આપણી દુકાન. કામ પર આ છે આપણા ભાઈબંધની ગાડી પણ કંઈક મારે છે મારા જેમ. જુપિટરનો ખબર નહીં કેમ પ્રોબ્લેમ છે આવડો બધો, કે ગાડી સેન્સરને સભી ચાલુ નથી થતી, કે કેવી વસ્તુ ખબર નહીં. જોશું ગઈશ આજનો બ્લોગ કેવી રીતે બને છે. વરસાદ દુકાને પડ્યો સારો, તો સારો કેમેરામાં ખેંચે કરશું. તો ભલીએ. તમે જોઈ શકો છો કે આ છે આપણે દુકાનનું પાછળનું બેકગ્રાઉન્ડ, ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છે. तो है एवरीबॉडी, अभी हम घर पे पहुंची गया છું. કેમ કે આજે પતા નહીં ગાઈસ, મેરા ખુદ ગુજરાતી વ્લોગ હતો ને હિન્દી વ્લોગ હતો ને ગુજરાતી વ્લોગ હતો ને હિન્દી વ્લોગ હતો ને ગુજરાતી વ્લોગ બની ગયો. એ મને ખબર નથી, તો સ્ટાર્ટિંગ થઈ ગઈ. તો હવે શું કરું, ડીએન પણ ગુજરાતીમાં જ કરું. જો ગાઈસ આજે શું થાય છે, આજે અમારી પૂર્વી છોકરી ચીકુડી તૈયાર થઈ ગઈ છે એકદમ રમવા માટે. હે પૂર્વી? પૂર્વી પૂર્વી કહેતા હાલો, કેતો હેલો ગાઈસ. હા માં પૂર્વીનો વિડીયો આવ્યો હે યુટ્યુબ ચેનલ હે પૂર્વ. કેતો હેલો ગાઈસ, કેમ છો? આમના બોલાય પપુડી. તો ગાઈસ તમે જોઈ શકો છો આજે આપણું ઘર વરસાદ પડ્યા પછી પણ આજે બપોર પણ સારો વરસાદ આવ્યો હતો. તો એના લીધે રાતે હમણાં થોડીક શાંતિ છે. લેકિન કાલ વેધરમાં કાલ રવિવારના દિવસે સારો વરસાદ નહીં, ફૂલાગાઈનો આમંત્રણ છે. એ હિસાબે ગાઈસ આજનો તો જોઈએ, પણ કાલ રાતના સાજી રાત લાઇટ નથી. એના હિસાબે ગાઈસ આજે જોશું. આજે લાઇટ જે પ્રમાણે વાયર ડગી ગયા હતા એના લીધે એવું હતું, બાકી બીજું કાંઈ નથી. તો આપણે આજે વ્લોગ જેટલો લાંબો બનાવી શકું એટલે જ જોશું. બાકી હમણાં તો વરસાદ ફિલહાલ તો નથી પડતી, બાકીનું આપણે જોશું કે હવે ક્યારે કેમ વરસાદ તો કેમ થશે. આને બહુ ધ્યાન રાખવી પડે કે રમતમાં ક્યાં પડી ના જાય. રમવાનો બહુ શોખ છે. તો આ છે બધું આપણું ઘરનું બેકગ્રાઉન્ડ. અમારી પૂર્વી પણ કેમેરામેન વિડીયો શૂટર બનશે, વિડીયો ક્રેક્ટર હે પૂર્વી. એમના કાંઈ પડી ગયા સર પપ્પુ. હા તો પાછળ બધો હમણાં તો ફિલહાલ ગારો કીચડ છે. બાકી આપણે રોકીને પણ બહુ જલસા આગળ પડ્યા છે કે વરસાદમાં ગારા કીચડ મેં ઠંડો મોસમના લીધે બહુ મજા આવે છે. હમણાં થોડોક હું મારી હાઇલાઇટ ફૂલ કરું, ભલે બેકગ્રાઉન્ડ થોડુંક બ્લર કે મચ્છર જેવું આવશે, તમને સાઈડ બેકગ્રાઉન્ડ દેખાઈ શકે પ્રમાણે. તો
થોડો લીલો પણ છે, બાકીનું બધું એવું કંઈ ખાસ છે નહીં ને વરસાદ એવડો ખાસ પડ્યો નથી. ઉમ્મીદ હતી કે સારો વરસાદ આવી જાય. હમણાં ફિલહાલ તો ચંદ્ર દેખાય છે, બાકીનું જોશું કે રાતના કદાચ વરસાદ સારો પડી જાય, ઉમ્મીદ તો છે જ. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.